હરિયો. હલો ખેડૂત મિત્ર, હા. તમારી પરિસ્થિતિ આખી વાંચીને ખરેખર બહુ દુઃખ થયું કે બહુ હેરાન થયા છો તમે. પ્રભુ હું કહી શકું એમ નથી. અત્યારે હું રૂબરૂ આવું તો તમને કહું મારી માથે શું થઈ રૂબરૂ ગયું તો છે એમ કે. રૂબરૂ તો એવી રીતે નથી અવાય એમ. આ વખતનો તાલીમ કેમ્પ ફૂલ છે ને તમારે ક્યાં ઉતાવળ વાળું છે. આની પહેલા તમારું છે મેટર કેદુની તો હાલે છે 2-2.5 વર્ષથી. તમે હા. ફેબ્રુઆરીના તાલીમ કેમ્પમાં આવો 14 દિવસ પછી 14 તારીખે. હા, પૈસાની સગવડતા હોય તો નો ઉપાધિ કરતા તમે તમારે. હા. વકીલોમાં કેટલા ખર્ચાઈ ગયા પેલા મામલે? 91,000 આપ્યા હે. રસ્તા બાબતે ખાલી 91,000 રૂપિયા ખર્ચી નાખ્યા. એટલે પેલા મામકોર્ટમાં કેસ મૂક્યો ને ત્યારે એની મેં કીધું ફી કેટલી થઈ તા કે 16,000 કે. તો પછી 16,000 આપી દીધી ફી એને. પછી અહીંયા હાર્યા અમે તો પછી ઈ કે હારવાનું કારણ શું? પ્રાંતમાં રસ્તો જવું ક્લિયર હે પ્રાંતમાં લઈ ગયા અમને ઈ. તો પ્રાંતમાં લઈ ગયા તો પછી ત્યાં પાછામાં આવી ગયા અહીંયા 75,000. પાછા હારી ગયા ન્યાય. પ્રાંતમાં ગયા ને પછી કે આમાં 75 દેવાના કે. ઓહો. તો પેલા પછી આવી ફી થતી જ નથી. સાંભળો, હું તાલીમ કેમ્પ એટલે જ ચલાવું છું કે ખેડૂતોને બિચારાની પરસેવાની કમાણી હોય. તમે લખો છો 5 વીઘા જમીન છે, 5 વીઘા જમીનમાં લાખ રૂપિયા ખર્ચાઈ ગયા તમે. ખેડૂતોના આવા પૈસા બચે ને એટલા માટે તો તાલીમ કેમ ચાલુ. હું બીજું કઈ મદદરૂપ થઈ કે ન, હું ખાલી ભગવાનને એટલું કહું કે મારા ખેડૂતો જાગૃત થાય ને જાણકાર થાય ને તોય ઘણું. સમજાય છે પ્રભુ? જાણકાર એટલે હું આમાં ઉતરો ને એટલે બધી મને ખબર પડી ગઈ છે. બરોબર ભેલા આ બધા રાંડા પછીના ડાપણ કહેવાય. સમજાય છે? મારી કાઠિયાવાડી કેવો તું હાવ સીધી સાદી હોય. ચીપટી આવ્યા પછી ખબર પડે એના કરતા ચીપટી જ ન આવે તો હે. તમને હવે ખબર પડી પૈસામાં લુવાઈ ગયા ત્યારે. એના કરતા મારો ઉદ્દેશ તો એ છે કે ખેડૂત બિચારો જ ન બનવો જોઈએ. સાહેબ હવે ન્યા ગયા ને પછી ખબર પડી અહીંયા શું હાલે ને હું તમને કહી શકું. પોઝિશન હાલે છે ન્યા. કાંઈ વાંધો નહીં. આવતા તાલીમ કેમ્પનો વિડીયો નાખું છું તમને. એમાં રજીસ્ટ્રેશન કરાવી દો અને એમાં આવજો. હા, હમણાં 14 દિવસ પછી છે, 15 દિવસ પછી. હા પ્રભુ બોલો. હવે એને મેં વેચાતો માંગ્યો ને તો એની મારી પાસે 4 વીઘા જગ્યા માંગે. 4 વીઘા રૂપિયા 35-40 લાખ થાય. ના એ એટલી જગ્યાના 2 ગુઠા જગ્યાના થોડા સામે 4 વીઘા જગ્યાના પૈસા દઈ દેવાય. 50 ફૂટનો મામલો છે. 60 ફૂટનો હેઠા પર આવે તો એ હેઠા પર આવે છે. કેવા મેર છે? આમ તમે બે મેર જ છો ને? બે મેર. તો કઈક જ્ઞાતિ બંધુને કોકને બોલાવો ને. આમાં ઘણા બધા ઇશ્યુ છે ને. ગામના કીધું ને તો ગામના એની તરફ જીભ વાયરી. સરપંચે એને કીધું. સરપંચે એને કહી દીધું કે ભાઈ આ ખુલ્લો ન કરાવતા મામલતદાર ને, કે આ ખુલ્લો કરાવ્યો તો ગામમાં બધા રસ્તા તમારે ખુલ્લા કરાવવા પડશે એવી ધમકી આપી મામલતદાર ને. એટલે મામલતદાર ને બધા ગામના સપોર્ટ કર્યો એને. પછી મામલતદારે તરફ કર્યો પાછો. તો પછી આવા કેસમાં આપણને ખબર હોય ને ભઈલા કે મામલતદાર ફૂટી ગયા છે કે દબાણમાં આવ્યા છે, તો પછી પ્રાંતમાં અપીલ ન કરાય, સિવિલ કોર્ટમાં વયું જવાય. હે આટલા પૈસા સિવિલ કોર્ટમાં ન થાત લડી લીધું હોત તો. જેટલા 75,000 રૂપિયા હચોડા તમે પ્રાંતમાં અપીલમાં દઈ દીધા, સિવિલ કોર્ટમાં 75 થાતે નહીં. વકીલ લઈ લે તો શું કરવું? માગે જ છે. હવે શું કરવું? લ્યો વકીલો બસ આ તમે જે કહો છો ને, તમે જે બોલો છો ને ભઈલા શું કરવું ઈ જ હું શીખવાડું છું. સમજાય છે? મારું કામ ઈ જ છે ખેડૂતોને કે બોલો. શીખવાડ્યું અમને. અમે શીખી ગયા. બરોબર, બધું જાણી ગયા કે આનો મતલબ શું હોય, બધી વસ્તુ હોય. હવે અમે મામલતદારમાં ગયા. મામલતદારમાં જઈએ ને એટલે મામલતદાર સાહેબ ને ત્યાં જે નીચેના ઓલા અધિકારીઓ એ કોઈ જવાબ જ નથી દેતા. એ ઓની પાસે આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ છે. અહીં એક જગ્યાએ નથી હોય ને, જાણી ગયા હોય ને તોય અમને કાગળ એ કાઢી જ નથી મામલતદાર. એવું ન બને. કાગળ નો કાઢી દે. એ બધું તો સીધી આંગળીએ ઘી નો નીકળે ને તો વાંકી આંગળી કેમ કરવી ને એ હું શીખવાડું છું. સમજ્યા? અને તાલીમ કેમ્પના મારે કઈ સિક્રેટ છે જ નહીં. બધા વિડીયો મૂકું છું. અને જે કામ કરી આવ્યા લડી આવ્યા SSID સુધી એના વિડીયો હું મૂકું છું યુટ્યુબમાં. કાંઈ વાંધો નહીં. આપણે લાંબી વાતો નથી કરવી. તમે નાસીપાસ થયેલા છો એટલે થોડું વધારે નેગેટિવ બોલો છો, પણ ખરેખર એવું બધું નથી. થોડીક જાણકાર હોય તો ફેર તો પડે જ પેલા. જેમ અંગૂઠા છાપ માણસ હોય ને ભણેલો માણસ ખેતી કરે તો બે વચ્ચે કઈ ફરક તો પડે ને. હે ભલે કઈ વાંધો નહીં. હું તમને ડિટેલ નાખું છું. ખાતે જમીન આવે એને ભેગી 80 વર્ષની ઉંમર લઈ જવાની ફેરે ન લઈ જવા પડે. એનો રસ્તો હોય પેલા. 80 વર્ષના માજી હું 100 વર્ષના બાપા હોય તો હું એને લઈ જવાના ખાટલામાં પીડાવીને નામે મિલકત હોય તો એવું ન હોય. કાયદામાં બધી જોગવાઈઓ છે. એ આવજો એટલે બધું શીખી જશો. એટલું બધું હું તાલીમ કેમ્પની વિગતો બધી અત્યારે શીખવાડવા ન બેસી શકું. બરોબર. પણ તમારી ફરિયાદ જે છે ને એમાં મોટા ભાગની તો અજ્ઞાનતા દેખાડે છે. સમજાણું કે? હા ભલે ભલે. કયો શું છે? કયો એ એક આઈટમ તો કેટલી શીખવાડી છે. તો અહીંયા આવશો એટલે 3 દિવસ શીખવાડીશ. એ અનુકૂળતા હોય તો આવજો. નહીં તો તમને જવાબ તો મેં દીધો કે તમારે સિવિલ કોર્ટમાં જવાય. પછી આ બી મેટર જ્યાં ખબર હોય ને કઈ સેટિંગ થઈ ગયું છે
તો એ પછી મામા માસી એના જ કહેવાય બધા, એટલે ઉપર ઈ લેવલે ન હલાય પછી. તો ત્યાં જાઓ તો એમાં તો ખર્ચો વધી જાય આના કરતા. આના કરતા ન વધે. તમે જાજા જો તમારી અજ્ઞાનતાનો લાભ લીધો છે, તો કહું છું આ યુટ્યુબમાં બધા સાંભળશે ને એ કહેશે કે સાહેબ સાચું વાત કરે છે. આ 25,000 કેપેસિટીનો સવાલ છે સિવિલ કોર્ટમાં, એના તમે 75,000 તો પ્રાંતમાં દઈ દીધા પહેલા, અને પછી નીચે ખર્ચી નાખ્યા, લાખની નજીક તો ખર્ચી નાખ્યા તમે. હા તો સિવિલ માં જશો તો ઈ એના કરતા વધારે માંગશે કે હજી આમાં સિવિલ માં એટલા દાય થાય. હવે હું તમને નહીં સમજાવી શકું પહેલા, હું મારા હાથ ટૂંકા પડે એમ મારે કેવું પડશે પછી. આમાં તમે તાલીમ કેમ્પમાં આવશો તો તમને હું શીખવાડીશ હું. ઈ તો કહે છે કે સિવિલ માં જાય કે મને કે વકીલ કે. કાંઈ વાંધો નહીં, તમારે પૂછવું એ પૂછી લો. હાલો હવે હો. ના કઈ નથી પૂછવું સાહેબ, હવે એ તો એ કહે કે વકીલ કે પેલામાં જા સિવિલ માં. હવે કેવડી ઉંમર છે તમારી? મારી ઉંમર 50 આસપાસ છે. અને કેટલું ભણેલા છો? 10. ઓકે, ભલે કાંઈ વાંધો. હજી કઈ પૂછવું છે? ના કઈ પૂછવું નથી, રસ્તો થઈ જાય તો બસ, બીજું કઈ નહીં. એમ રસ્તો શેનો થાય? જલેબી ગૂંચવી નાખી છે આખી આખી, જોયા વગર ને સમજ્યા વગર કશું કહી શકાય નહીં પેલા. એટલે આપણે જાણતા ન એટલે તો વકીલ રાખ્યો હોય આપણે સારો, છતાંય આવું થાય તો શું કરવા, ખૂટી જાય તો બધા કરવાનું શું રહે. સાચી વાત છે, સાચી વાત છે. આપણે તો સારું જોઈને વકીલ ગોઈતો તો મેં કીધું ડોહીમાં હેરાન ન થાય ને આ બધું, તો હવે ડાયરેક્ટ તો કઈ કર્યું ને, છતાંય હવે આવી રીતના મારી ઉપર થઈ ગયું હોય ને બધી બાંધછોડી કરી નાખી, તો હું શું કરું હવે આમાં? બસ તમારા જેવા દુખિયારા ખેડૂતોને છે ને મદદરૂપ થવાનું જ કામ કરું છું પહેલા હું. હા એ તો હું જોઉં છું પ્રભુ, તમને સાંભળું રોજ. અને હું પણ અત્યારે સત્ય જ માણસ છું, મેં જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું. તો તમારા શબ્દો મેં પકડીને તમને ફોન કર્યો, મેં રસ્તા બાબતે કોઈને ફોન કરતો જ નથી, કારણ કે રસ્તા બાબતે એટલા બધા વિડીયો મુકાઈ ગયા છે કે વાત જવા દો. એટલે રસ્તા બાબતે કોઈને હું ફોન કરતો જ નથી. તમારું સત્ય દેખાણું હોય ને મને, અને દુખિયારો માણસ લઈ ગયો એટલે કાંઈ નહીં તો કાંઈ નહીં, એના ખભે હાથ મૂકીને એમ કહે ને કે ભાઈ હું બેઠો છું, તોય માણસને હિંમત આવી જાય. એટલું કેવા જ મેં ફોન કર્યો છે, સમજાય છે? આમાં એક મિનિટ હવે મારી વાત સાંભળી, કારણ કે મેં ગીતાજી વાંચી છે ને રામાયણ, બેયનો મારે અનુભવ થયો. એટલે મેં જોયું ને તો ગીતાજીમાં કોઈની બાઈને હાથ અડાડો ને તો રામ મારી નાખે, અને કોઈની મિલકતમાં હાથ અડાડો ને તો કૃષ્ણ મારી નાખે. એ બેયનું મને એ સમજાણું છે, બરોબર. પછી મેં 6 મહિના તો પૂરેપૂરા 6 મહિના અનુષ્ઠાન કરેલું છે કે મેં અન્નનો એક દાણો ગૌ મોઢામાં મૂક્યો તો 6 મહિના સુધી. ભલે ભાઈ આપણે લાંબી વાતો નથી કરવી. હા એટલે મને ખબર છે. હા એટલે એવું થયું છે આ બધું મારી ઉપર. ભલે ભલે. હા.